સુરત શહેરમાં સિટી બસ કાળ સમાન ફરી રહી હોય તે પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। કતારગામ, સચિન, ડિંડોલી, ઉધના સહિત અનેક વિસ્તારોમાં બીઆરટીએસ અકસ્માતો થયા હોવાની ઘટના થોડા સમયે સામે આવતી જ રહે છે, જેમાં અકસ્માતમાં લોકો મોતને પણ ભેટ્યા છે। તેમ છતાં પણ હજી સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે બસ ચલાવી રહ્યા છે। તેવામાં ફરી એક વખત સુરતના સચિન વિસ્તારમાં ગભેડી સર્કલ પાસે 206 નંબરના રૂટની સિટી બસે અકસ્માત સર્જ્યો હતો। ગભેડી ગામ પાસે 3 લોકો બાઇક પર પસાર થઈ રહ્યા હતા। દરમિયાન બીઆરટીએસ બસના ડ્રાઈવરે પાછળથી બાઇકને અડફેટે લીધી હતી, જેમાં એક યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે યુવતી અને યુવાન ઘાયલ થયા હતા। જ્યારે યુવતી અને યુવાન ઘાયલ થયા હતા ત્યારે ઘાયલોને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં અવારનવાર સિટી બસના અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે આ અકસ્માતમાં સિટી બસના ડ્રાઈવરો અકસ્માત સર્જી અને બસ ત્યાં જ મૂકી નાસી છૂટ્યો હતો। જ્યારે કતારગામમાં અકસ્માત સર્જાયો હતો ત્યારે મેયર દ્વારા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવાયા હતા। આ સાથે જ કેન્દ્ર સરકારે પણ ડ્રાઈવરો સામે કડક પગલાં લીધા હતા, જે મામલે ડ્રાઈવરો દ્વારા વિરોધ થયો હતો। તેને લઈને કાયદામાં ફેરફાર થયો, જોકે તેમ છતાં પણ હજી અકસ્માતો સતત વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે। હાલ અકસ્માતને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।